અમદાવાદમાં ફરી એકવાર એએમટીએસ બસ કાળ બનીને ત્રાટકી છે. નારણપુરા ક્રોસિંગ પાસે આજે એક બેફામ બસે ભયાનક અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ હતી. બસ ચાલકે કાર અને બે ટુ વ્હીલરને એટલી જોરદાર ટક્કર મારી કે વાહનોના ફૂરચા ઉડી ગયા હતા. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે એક ટુ વ્હીલર ઉછળીને 25 ડગલા દૂર પાર્ક કરેલી કારમાં ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં એક ડિલિવરી બોયને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા પણ એકત્ર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ ડ્રાઈવરને પકડી લીધો હતો અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ આક્ષેપ કર્યો છે કે બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને તેને કારણે જ બસ પરનો કાબુ ગુમાવ્યો હતો. હાલ તો પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદના નારણપુરા ક્રોસિંગ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. આ વખતે ખાસ કરીને એએમટીએસ સાથે ટુ વ્હીલરની ટક્કર થતાં એવી જોરદાર ટક્કર થઈ કે પાર્ક કરેલી ગાડીને પણ મોટી અસર થઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે. સ્થાનિકોનો એવો આરોપ છે કે જે બસનો ડ્રાઈવર છે નશામાં હતો અને ડિલિવરી બોય જે ખાસ કરીને ટુ વ્હીલર લઈને જઈ રહ્યો હતો તેને મોટું નુકસાન પહોંચ્યું છે. જો કે ડિલિવરી બોયને ખાસ કરીને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો છે. સાથે લોકો અહીં એકત્ર થયેલા છે, તેમની સાથે વાતચીત કરીશું અને જાણકારી મેળવીશું. મને આપનું નામ જણાવશો અને શું જોયું આપે? શું જાની છે અને હું એક્ઝેક્ટ બસની પાછળ જ હતો. ક્રોસિંગ બંધ હતું એ ટાઈમે ક્રોસિંગ ખુલ્યું અને પછી બસ આ બાજુ આવી અને બસની નીચે આ ટુ વ્હીલર સ્વિગી ડિલિવરી બોય છે એનું બાઇક નીચે આવી ગયું ને ઝાડ સાથે અથડાવાઈ ગાડી. કોઈને હોસ્પિટલાઇઝ લઈ ગયા? હોસ્પિટલાઇઝ કોઈને થયું નથી. ખાલી સ્વિગી ડિલિવરી બોયને માથાના ભાગે વાગ્યું છે અને એને સારવાર માટે 108 બોલાવી હતી. ઓકે. જે આ ગાડી છે કોની છે? ગાડીનું કોઈ આઈડિયા નથી. હું બી રાજદારી છું. હું જોબ પર જતો હતો મેં આ વસ્તુ જોઈ છે. અને આ જે ગાડી જે છે એ ક્યાં પાર્ક કરી? અહીંયા જ હતી. કેટલા વાગ્યાની આસપાસ? લગભગ 11:30 પોણા 12 ની આસપાસ થયું છે. જે ડ્રાઈવર છે કેવી હાલતમાં જોવા મળ્યો? ડ્રાઈવર આમ નોર્મલ જ હતો, પીધેલી હાલતમાં નહોતો. એ અહીંયા ઊભો હતો. એ પછી 112 ઉપર ફોન કર્યો, પોલીસ આવીને પછી એમને લઈ ગયા છે. ના, પીધેલી હાલતમાં નહોતો. એ અહીંયા હાજરમાં જ હતો. ડ્રાઈવરને પૂછપરછ કરવામાં આવી એટલે ડ્રાઈવરે એવી જાણ કરી કે મારી ગાડીની બ્રેક ફેલ હતી. એ રીતનું કહેવામાં આવ્યું છે. અહીં આપ જોઈ રહ્યા છો કે જે રીતે કહી શકાય કે એએમટીએસનું કચ્ચર ઘાણ વળી ગયું છે અને જે પ્રકારે ટુ વ્હીલરને અડફેટે લેવામાં આવ્યો તેને લઈને અનેક મતાંતર ઘટના સ્થળ પર જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો એવું કહે છે કે ડ્રાઈવર છે તે નશામાં હતો. તો આપણે સાંભળ્યું કે એક વ્યક્તિએ જે સ્થાનિક તેણે ખાસ કરીને જોબ પર જતા હતા અહીંયા રોકાઈ ગયા અને તેમણે જોયું, આખી ઘટના જોઈ, જેઓ પ્રત્યક્ષદર્શી હતા તેમનું કહેવું છે કે ડ્રાઈવર છે તે સૂઝબૂઝ તેની હતી એટલે નશામાં નહોતો. સ્વિગી વાળો એક ભાઈ હતો, એને થોડું ઘણું વાગ્યું છે, બાકી એટલું બધું વાગ્યું નથી. કોઈને કંઈ જાનહાની કે એવું કંઈ થયું નથી. જે પ્રકારે બીઆરટીએસ અને એએમટીએસ અમદાવાદ શહેરમાં ચાલે છે, ડર લાગી રહ્યો છે? ડર તો લાગી રહ્યો છે. એટલા માટે એમટીએસ વાળાને હવે કંઈક એવો નિર્ણય લેવો જોઈએ કે અમુક એજ ઉપર જાય તો એમને રિટાયર કરવા પડે, કે એની રીતે જે ડિસિઝન લઈ શકે. આ જે ડ્રાઈવર હતો એની એજ વધારે લાગતી હતી કે યંગ? મોટી ઉંમર હતા. સમથિંગ 55 થી 60 વર્ષની આસપાસ હશે. એમનું શું કહેવું હતું? શું થયું? બ્રેક ફેલ થઈ ગઈ છે એવું કેવું હતું, પણ બ્રેક ફેલ તો લગભગ નથી જ થઈ. બરાબર, બ્રેક ફેલનું હવે એ લોકો કહે છે કે બ્રેક ફેલ થઈ ગઈ છે. ના, જે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે જે ડિલિવરી બોય હતા તો તેમને હોસ્પિટલમાં મતલબ વાગ્યું છે વધારે? ના, એમને બહુ એટલું વાગ્યું નથી, પણ એમને કોઈક ફ્રેન્ડ્સ લોકો આવ્યા હતા અને હવે લગભગ એ પોલીસ સ્ટેશને ગયા છે કે પછી દવાખાને લઈ ગયા છે એ આઈડિયા નથી. અહીં 108 મારફતે ખાસ કરીને જે ડિલિવરી બોય છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બસની દિશા જુઓ તો જે પ્રકારે પરિસ્થિતિ છે, જે પ્રકારે આખી ઘટના બની, કેવી તો કેવી ટક્કર વાગી હશે કે ખાસ કરીને બીઆરટીએસમાં આપ જોઈ રહ્યા છો કે આગળનો ભાગ છે આખો તૂટી ગયો છે અને સાથે જ જે ડિલિવરી બોય છે તેને માથાના ભાગે ઈજા થયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.